31 ડિસેમ્બરને લઈને નર્મદા જિલ્લા પોલીસ દ્વારા વધુ બોર્ડર પર સુરક્ષા વધારી છે. ડીવાયએસપી પી.આર. પટેલે સમગ્ર માહિતી આપી છે. 31 ડિસેમ્બરને હવે એકાદ બે દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર ઉપર ગાડી ચેકિંગનો ગ્રાફ વધારવામાં આવ્યો છે, જેમાં એસઆરપીની ટુકડીનો પણ સહારો લેવામાં આવ્યો છે. ત્યારે દારૂની કોઈ હેરાફેરી ના કરે અને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેને લઈને આજે તારીખ 30 ડિસેમ્બરના રોજ 12 વાગ્યા સમય દરમિયાન ડીવાયએસપી પી.આર. પટેલે સુરક્ષા બાબતે માહિતી આપી છે. શું કહે છે સાંભળીએ વિડીયોના માધ્યમથી. નર્મદા જિલ્લો એ સરહદી જિલ્લો આવેલો છે, જેની મુખ્યત્વે હદ મહારાષ્ટ્ર રાજ્ય જોડે સંકળાયેલી છે, જેથી ત્યાં સાગબારા પોલીસ સ્ટેશનમાં આંતરરાજ્ય 4 ચેકપોસ્ટ તથા દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં 2 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે. તે ઉપરાંત જિલ્લામાં બીજી પણ 6 જેવી નાની ચેકપોસ્ટો ઊભી કરવામાં આવેલી છે અને 31st કોઈ વ્યસન કરીને નીકળે નહીં અને વાહનથી અકસ્માત ન કરે તે હેતુથી બ્રેથ એનાલાઇઝરથી પણ ચેકિંગનું કાર્યવાહી ચાલુ છે અને કોઈ પણ સંજોગોમાં આવી પ્રવૃત્તિ ચાલવા દેવામાં આવશે નહીં. હા, અમને અમારા આંતરરાજ્ય ચેકપોસ્ટ હોય જેથી અમે વધારે એસઆરપીની માગણી કરેલી છે, જે અનુસંધાને 2 પ્લાટૂન, જેમાં કુલ 6 સેક્શનો આવેલા છે, તે હાલ 24 કલાક ચેકપોસ્ટ પર નોકરી ચાલુ છે અને સઘન ચેકિંગ ચાલુ છે. તેની સાથે પોલીસ પણ મૂકવામાં આવેલી છે. એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે આપ સારી રીતે પોતપોતાના તહેવાર ઉજવો અને આવી વ્યસન જેવા પડો નહીં, એવી સર્વે નાગરિકોને અપીલ છે.